સમાચાર દિલ્હીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી। રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવાનો પ્રસ્તાવ પાસ થયો। કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીને અપીલ કરી। રાહુલ ગાંધીએ કહ્યું વિચાર કરીશું। તો રાહુલ ગાંધીને જ્યારથી પરિણામ આવ્યા ત્યારથી નેતા વિપક્ષ બનાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી। ત્યારે દિલ્હીમાં આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવાનો પ્રસ્તાવ પાસ થયો છે। સર્વસંમતિથી તમામ લોકોએ આ પ્રસ્તાવ પાસ કર્યો છે। આ બેઠકમાં ત્યારે કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીને અપીલ કરી છે અને રાહુલ ગાંધીએ સામે કહ્યું છે કે વિચાર કરીશું અને ત્યારબાદ તેઓ નિર્ણય લેશે કે તેઓ નેતા વિપક્ષ બનશે કે નહીં। તો દિલ્હીમાં આજે આ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ અને ત્યારબાદ રાહુલ ગાંધીને પણ અપીલ કરવામાં આવી છે કોંગ્રેસના સાંસદો દ્વારા। ઇન્ડિયા ગઠબંધન જેના તમામ સાંસદો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં। Congress Working Committee unanimously passed the resolution requesting Rahul Gandhi ji to accept the position of leader of opposition in the Lok Sabha. What he has replied, sir? He replied that he will think about it. તો સાંસદોએ તમામ રાહુલ ગાંધીને અપીલ કરી કે તેઓ નેતા વિપક્ષ તરીકેનું પદ સંભાળે અને નેતા વિપક્ષ તરીકે અવાજ બને, પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું છે સામે કે વિચાર કરીશું અને વિચાર કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે। તેઓ નેતા વિપક્ષ તરીકે રહેશે કે નહીં તેને લઈ અને વિચાર કરવામાં આવશે અને વિચાર કર્યા બાદ તેઓ પોતાનો નિર્ણય જણાવશે।